હેન ખેતરમાં માંડવીની મોસમ પડે અને હારે દિવાળીના તહેવારની તૈયારીઓ શરૂ થાય. કાચા મકાનનો ઓળીપો લીપણ ગાયર સૂનો કરી અને તૈયારીનો આરંભ થાય અને હારે નાના મોટા હવ ઘરની સફાઈમાં લાગી જાય. અને આ પણ એક કલા હતી. બાળકો માટે શહેરમાં જઈ કપડા બૂટ ચપ્પલ અને જરૂરી કરિયાણાની ખરીદી થાય અને પાછા શહેરવાળા તો ગામમાં જવાના દિવસો ગણતા હોય અને બસની સફર 5-7 કલાકની હોય. હે બાપ, એ હરખની હું વાત કરું. દરજીને ઘરે બેહાડી અને કપડા સીવડાવવાનો રિવાજ તેદી. અને તેદી 2 ભાઈઓને એક હરખા કપડા બહુ જોવા મળતા. અને એમાંય મોટા ભાગના બાળકો મામાના ઘરે જઈ અને દિવાળી ગુજવતા. એટલે મામા મહિના તરીકે પણ એ મહિનો ઓળખવામાં આવતો. અને જરૂર મુજબ માટીના દીવા તોરણ શિરોડીની ખરીદી થાય. અને આવા દ્રશ્યો તો આજે અદ્રશ્ય જ બનતા જાય છે. આગળ વાત કરું તો કે બારસથી આંગણામાં રંગોળી બનાવવાની શરૂઆત થતી. અને રંગોળી બનતા પહેલા લીપણ કરવામાં આવે અને સગા સંબંધી મિત્રોને શુભેચ્છા માટે પોસ્ટકાર્ડ કે તૈયાર ગિફ્ટ કાર્ડ લખાઈ જાય. અને કાર્ડ પણ કેવા કે આમ ખોલો એટલે તાજમહેલ બારો આવે, ઘર બારું આવે, ફૂલડા આવે. આ યાદ છે કે ભૂલી ગયા પોસ્ટકાર્ડને? અને ધનતેરસના દિવસે પૂજાપાઠ અને ખરીદી પણ થાય. કાળી ચૌદશ વિશે બાળકોમાં અને થોડા ઘણા મોટાઓમાં પણ ભય રહેતો ભૂત પ્રેતનો. દી હાથમે એટલે આમ 4 ચોકમાં વડા અને પાણીથી કુંડાળું દોરવામાં આવે અને ભૂલથી પણ એમાં પગ ન પડી જાય ને એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવે. અને તેથી દિવાળીનો ઉત્સવ બાળકો અને મોટેરામાં પણ અનેરો રહેતો. મીઠાઈ વગેરે તૈયાર લાવવાના બદલે ઘરે જ બનાવવામાં આવે. દિવાળીમાં સ્પેશિયલ આઈટમ તરીકે ઘૂઘરાનું સ્થાન અવિચલ રહેતું. સાથે ફરસાણ, નાનખટાઈ, વિવિધ પુરીઓ, મોહનથાળ, હાટા બનાવવામાં આવતા. અને આનો સ્વાદ તો કઈ રીતે ભૂલી શકાય? બાળકો માટે તો દિવાળી એટલે ફટાકડા જ, જેવા કે ચાંદલિયા, રોલ, લવિંગિયા, લાલ ટેંટા, બુલેટ બોમ્બ, હુતળી બોમ્બ, કોઠી, ફૂલઝર, નાક, ટીકડી, દેરાણી જેઠાણી, ટ્રેન અને રોકેટ તો પાછા મુખ્ય હતા. રોકેટનો એક પ્રકાર ઉંદરડી એ પ્રખ્યાત હતો તેથી. અને કાળી ટીકડીમાંથી નાગ નીકળે અને ખૂબ ધુમાડો, છતાં બાળકોમાં પ્રિય. નાગની ટીકડી અને ફટાકડા વગર દિવાળીની કલ્પના પણ ન થતી તેથી. સુરતથી વતનમાં આવેલાનો ફટાકડામાં બહુ દબદબો રહેતો. રાત્રિના 12 પછી ફટાકડાનું જોર ઘટે ને એટલે રંગોળી બનાવવાની શરૂઆત થાય. ચીરોડી કલર અને પાકા કલર એમ 2 પ્રકારની બનતી. અને ઓય આમ જો, આ મેં બનાવી હો રંગોળી, આ હતી મારી બનાવેલી રંગોળી. એમાં સારી રંગોળી બનાવનારની બોલબાલા રહેતી. એ લોકોનું તો વિના મૂલ્યે અગાઉથી જ બુકિંગ થઈ જતું. દરેક લોકો ઘરે અને દુકાને રંગોળી બનાવે. આ કારીગરી કામ લગભગ આખી રાત હાલતું. એટલે અમુક શોખીન લોકો આખી રાત જાગતા ને આપણા ઘરના ખોસામાં પણ રંગોળી બનાવવામાં આવતી ને તેથી. અને વહેલા 4 વાગ્યાથી રામરસ મીઠું વેચવા નીકળે અને દરેક ઘરેથી બોણીનું મીઠું લેવાય. સૌ પ્રથમ માતાજી અને માતા પિતાને પગે લાગી અને નવા વર્ષની શરૂઆત થાય. સવારે બની ઠણીને થાપણની જોડ એટલે કે કપડાં પહેરી અને રામ રામ કે નવા વર્ષની શુભેચ્છાઓ માટે નીકળી પડે. દી ઉગે ત્યાં સુધીમાં તો સ્નેહ મિલન પૂરું પણ થઈ જાય. એમાં આપણા બા દાદા કે હગાવાલાએ આપેલા 5-10 રૂપિયાની કિંમત કરોડોમાં હતી. એ પૈસા આખું વરહ વાપરતા હોય ને તોય ખૂટતા નહીં. ભલે 100 રૂપિયા જ ભેગા થયા હોય પણ પૂરા ન થાય. પછી એકબીજાની ઘરે બેસવા જવાનું. પ્રસાદીમાં મોટા ભાગે સાકરિયા, કાજુ સાકર, ચોકલેટ જેવી વસ્તુઓનો રિવાજ. અને લોકો પાસે પૈસા ઓછા પણ હૈયા વિશાળ હતા તેથી. નવા વર્ષે ઊંધિયું શાક વહેંચવા માટે રેંકડીઓ અને રિક્ષાઓ નીકળે. અને બપોર પછી દેવદર્શન કે ગામની બાપા સીતારામની મઢીએ અથવા ફરવાલાયક સ્થળોએ નીકળતા અથવા વાડીએ કાર્યક્રમો ગોઠવાતા. અને બીજા દિવસે ભાઈ બીજ નિમિત્તે બહેનની ઘરે ભાઈ જમવા પધારે અને રોકડ કે વસ્તુ રૂપે બેનને ભેટ આપે. દરેક મુદ્દા પર એક પેજ ભરી શકાય ને એટલી યાદો છે હો. અને બાપ, આવી રીતે ધામધૂમ અને ખુશીઓથી દિવાળીનો તહેવાર પૂરો થાય.